तेरी चाहते मेरी जिंदगी, तेरे प्यार को मैं भुला ना सकूं। तेरी चाहते मेरी जिंदगी, तेरे प्यार को मैं भुला ना सकूं। करूं कोशिशें भले रात दिन, तेरे अक्स को मैं। अमरेली खाते कोली शक्ति योग मंडल द्वारा कोली शक्ति योग मंडल द्वारा आ 44મો समूह लग्नનો આપણે અહીંયા ભવ્ય આયોજન કરી રહ્યા છીએ। અડધા લગ્ન થઈ ગયા છે, અડધા બાકી છે। આપણે જે લગ્ન થઈ ગયા છે એને આપણે આપશું। તો હું પહેલાં આપણે સ્ટેજ પર આવેલા મહેમાનો આ સમારંભનું ઉદ્ઘાટન કરશું, પછી આપણે સ્વાગત બોલીને સ્વાગત કરશું। પછી જે વક્તા તરીકે જે અહીંયા આવેલા છે આપણે એના આશીર્વાદ સાંભળશું। તો આપણે આજે આપણે એટલા નસીબદાર છીએ કે આપણે સચિવ મહંત શ્રી ઉદયગીરી બાપુ અહીંયા આજ રોજ અહીંયા ઉપસ્થિત છે। આપણે એના તરફથી આપણને આશીર્વાદ મળશે। અમરેલીથી જે મહંત શ્રી છે હાર્દિક બાપુ, એનો પણ આપણને લાભ મળશે। તો આપણે શરૂઆતની અંદર આપણે આ સમારોહનું ઉદ્ઘાટન કરી આપણે આગળનો કાર્યક્રમ આગળ વધશું। હું બોલીને એનો સ્વાગત કરીશ। સચિવ શ્રી મહંત શ્રી ઉદય બાપુ આજે અહીંયા આપણે આંગણે પધાર્યા છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મહંત શ્રી હાર્દિક બાપુ નાગ દેવતા, એનો હાર્દિક સ્વાગત છું। જિલ્લા ના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ રાઠોડ, આપણે બગસરાથી પધારેલા ગોવિંદ બાપુ, હેમંતભાઈ ડાભી, જેઠાભાઈ સોલંકી, અરવિંદભાઈ ડોળાસિયા, અશોકભાઈ ચૌહાણ, નવીનભાઈ ચૌહાણ, હમણાં લાલભાઈ ઉપસ્થિત, લાલભાઈ, જીતુભાઈ, હાર્દિકભાઈ, આનો હું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અતુલિત વરદામમ એમ સમાપદેયમ તમિજવન પૂજાનમ નામિનામ અગ્રગણ્યમ सकल गुण निदानम मानराम चंद्रगुण ए भक्तम वाददातम नमामि। एवं हनुमान जी महाराज ना सानिध्यમાં આજે આ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન। આજના આ સમૂહ લગ્નમાં 44મો સમૂહ લગ્ન ઉત્સવ। આજના લગ્ન જે 14 લગ્નનું આજે ભવ્યથી ભવ્ય આયોજન આ કોળી યુવક મંડળ, કોળી સમાજ યુવક મંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું છે। પહેલા તો આ આયોજકોને બધા તાળીઓથી વધાવી।
આ કાર્યક્રમ કરવો માણવો એ બરાબર છે, પણ કરવો ને મહેનત કરવી ને રાત દિવસ એક કરે ને તો માંડ આવું આયોજન થાય. એટલે આપણે તો ખાલી મહેમાન તરીકે આવ્યા છીએ, એમાંય આપણે મહેમાન તરીકે બરાબર આપણી ફરજ બજાવવી જોઈએ. અમારે વધારે ન કહેવાનું હોય, પણ જ્યારે સમાજની એકતા થાય અને સમાજ એકત્ર બને ત્યારે જ સમાજમાં નવી જાગૃતિઓ આવે. ગમે ત્યારે કાર્યક્રમ કરવો હોય ત્યારે સમાજની એકતા પહેલી હોવી જોઈએ. એક સમાજ હોય, જેવી રીતે ભગવાન કૃષ્ણ ગોવર્ધન જ્યારે ઉપાડવાનો હતો ત્યારે એને નક્કી કર્યું, ભગવાન કૃષ્ણ એટલા ઉપાડી શકતા હતા. એક ટસની આંગળીએ જો જોડી એકતા હોય તો ભગવાન ઉપાડી શકે કે ન ઉપાડી શકે, પણ એને બધાને એમ કીધું તું બધાય ગોવાળિયાઓ સાથે મળે, બધા સાથે મળે તો જ આ સમાજનું કામ થાય. એમ આ સમાજ કોળી સમાજે જે કાર્ય કર્યું છે એને ખૂબ હું આશીર્વાદ આપું છું. હનુમાનજી મહારાજ ખૂબ શક્તિ આપે, ખૂબ ભક્તિ આપે અને ખૂબ તાકાત આપે. આ કરતા હજી વધારે લગ્નમાં વધારે ગામડાઓને જોડે અને બધા એક બને. ખાસ કરીને આજે જે આ નવ દંપતી પ્રથમ જ્યારે પ્રભુતામાં જ્યારે પગલાં પાડતા હોય ત્યારે અમારે સાધુને તો ખાલી આશીર્વાદ જ આપતા. આજે જ્યારે 4 મંગળ જે અગ્નિની સાક્ષીએ ગોરદાદાના મંત્રો ઉચ્ચારથી જેને ભર્યા છે, એ 4 મંગળમાં 4 આશીર્વાદ આપ્યા છે. પણ તમે તો ખાલી કેમેરામાં મહેમાન ક્યાં આવ્યા છે, બીજું ક્યાં છે, એ ધ્યાન રાખ્યું છે. ગોરદાદા હું બોલ્યા એમાં કઈ ધ્યાન? કેવા 4 મંગળના કયા આશીર્વાદ છે? પહેલું મંગળ જ્યારે વર્તાતું હતું ને ત્યારે એમ કીધું કે તમને બ્રહ્મા અને સાવિત્રીનું સામ્રાજ્ય મળે. હવે બ્રહ્મા અને સાવિત્રી એટલે જગત પિતા બ્રહ્મા, આખું જગત જેને ઉત્પન્ન કર્યું, એવા તમને આશીર્વાદ આપ્યા. બીજા ફેરાએ તમને એવા આશીર્વાદ આપ્યા કે તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું સામ્રાજ્ય લાગે. હવે આપણે લક્ષ્મી ગોતવા માટે જોયું, ગોરદાદાએ તો આપણને આપી દીધા, પણ આપણે કઈ સ્વીકાર્યા? બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું જેને વિરુદ્ધ અને આશીર્વાદ મળ્યા હોય એને કાંઈક ન ગમે. ત્રીજા આશીર્વાદ, ત્રીજા ફેરામાં ભગવાન શિવ અને પાર્વતી એનું તમને ભાગ્ય મળે એટલે ભક્તિવાન બનો. ભગવાન શિવ અને પાર્વતીથી આ સંસારની આખી રચના થઈ. અને ચોથા ફેરામાં એમ કીધું છે કે તમને ઇન્દ્ર અને ઇન્દ્રાણીનું સૌભાગ્ય મળે. હવે બધાય દેવતાઓનો રાજા ઇન્દ્ર છે, આ આપણે કઈ સાંભળ્યું નથી, પણ આપણને જે ગોરદાદાએ આશીર્વાદ આપ્યા છે એને આપણે સફળ બનાવવાના છે. અને બીજું ખાસ કરીને આ દીકરીઓ અત્યારે નવે ઘેરે પોતાનું પગલું પાડવા જાય છે. અત્યાર સુધી 18, 20 વર્ષ સુધી પોતાના માતા પિતાના ઘેરે આંગણીયામાં રમીને આ દીકરીઓ મોટી થઈ છે. બા બાપુજી ભાઈ ભાભીના બધાના ઓથ લઈ અને એટલી બધી લાડ ગોળથી આ દીકરીઓ ઉજળી છે. તો જે ઘેરે આ દીકરીઓ જાય છે એ હામા પક્ષને મારે વિનંતી કરવી છે, જે દીકરાવાળા છે વરવાળા, એને કેવું છે કે આ દીકરીની આંખમાં કોઈ દી આંસુ આવવું જોઈએ નહીં. આ દીકરીઓને રાજી રાખજો. આ તમારી કુળ બધું છે, તમારી કુળ પરંપરા છે. કુળદેવી તો પછી આવે, આ કુળદેવી છે, આ તમારો વંશ વિસ્તાર વધારવા માટે આવે છે. એને કોઈ દી આંસુ આવવા દેતા નહીં. ખાસ કરીને આ દીકરીઓને પણ ભલામણ કરું છું, જે કન્યાઓ છે, ખાસ કરીને કાયમ માટે તમે તમારા સાસુ સસરાની આજ્ઞામાં રહેજો. તમારે સારામાં સારું જીવન જીવવું હોય, તમારે ભક્તિવાન બનવું હોય, શક્તિવાન ધનવાન બનવું હોય તો કાયમને માટે તમે સાસુ સસરાની આજ્ઞામાં રહેજો. કાયમ માટે દર્શન કરજો, પગે લાગજો. અને જો
પ્રેમ ભાવથી એને તમે હાજવજો તો તમે ઉજ્જવળ થઈ જશો. વધારે ન કહેતા આ બધાને ભગવાન હનુમાનજી મહારાજ ખૂબ ખૂબ આશીર્વાદ આપે. ખૂબ ધન્યવાદ, આશીર્વાદ બધું જ એમને પ્રાપ્ત થાય, ઈચ્છિત મનોકામના પૂરી થાય એવી પ્રાર્થના સાથે બધાને જઈશું.